નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો પ્રારંભ થયો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં લોકશાહીના પર્વનો સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લાની તમામ 28 જિલ્લા પંચાયત બેઠકો અને 147 બેઠકો તેમજ લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની ખાલી પડેલ બેઠક માટે અત્યારે મતદાન પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. ત્યારે જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોરના ધારાસભ્યોએ વહેલી સવારે મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌપ્રથમ વાત કરીએ સંતરામપુરની, જ્યાં પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પોતાના વતન ભંડારા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેઓએ ખાસ કરીને યુવાધનને અપીલ કરી. સૌને મારા નમસ્કાર. આજે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સંપન્ન થવા જઈ રહી છે. એના ભાગરૂપે મારી માતૃભૂમિ, મારી જન્મભૂમિ ભંડારા ખાતે આજે મારા પરિવારના, મારા કુટુંબના વડીલો, માતા બહેનો સાથે આજે મેં અહીંયા 7 વાગ્યે મેં મતદાન કર્યું છે. અને દરેકનો જે લોકશાહીના ડબે જે મતદાનનો અધિકાર આપ્યો છે, એટલે તમામ નાગરિકોને, મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે પોતાની આ એક નૈતિક ફરજ સમજીને આ લોકશાહીના પર્વમાં પોતે પોતાનું મતદાન અચૂક કરે અને તમામને હું શુભકામના પાઠવું છું. અને સાથે સાથે આજે મને એનો આનંદ છે કે આ લગ્ન પ્રસંગો ચાલે છે, સામાજિક પ્રસંગો છે, તેમ છતાં સવારથી જ લોકોનો ઉત્સાહ એટલો બધો હોય છે કે આજે ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન આપવા માટે ગામે ગામથી મારા વડીલો, માતા બહેનો, યુવાનો આજે બોળી સંખ્યામાં આ મતદાન મથકો તરફ આવી રહ્યા છે. એ ગૌરવની બાબત છે. તમામને હું શુભકામના પાઠવું. બીજી તરફ લુણાવાડામાં પણ ચૂંટણીનો માહોલ ગરમાયો છે. લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે લુણાવાડા તાલુકાની વિરણિયા પ્રાથમિક શાળા ખાતે પોતાનો મત આપ્યો હતો. ધારાસભ્ય ગુલાબસિંહ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરા ગુજરાતમાં મુક્ત વાતાવરણમાં યોજાઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી આજે યોજાઈ રહી છે. એમાં જે આજે કોંગ્રેસનો માહોલ સારા એવા પ્રમાણમાં છે ગુજરાતમાં, તેમજ મારા મહીસાગર જિલ્લામાં કડાણા હોય, ગોધર, લુણાવાડા, ખાનપુર, કડાણા, બાલાસિનોર અને વીરપુર, એમાંથી અમે છેલ્લા 6 તાલુકા પંચાયતો ઉપર કોંગ્રેસનું શાસન આવી રહ્યું એવો માહોલ છે. જિલ્લા પંચાયત પણ અમે કોંગ્રેસને બનાવી રહી છીએ. નગરપાલિકામાં 5મા વોર્ડની જે ચૂંટણી છે એમાં પણ કોંગ્રેસનો ઉમેદવાર વિજય થઈ રહ્યો છે. આમ આખા ગુજરાતમાં કોંગ્રેસનું વાતાવરણ ઊભું થયું છે અને ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવી રહ્યું છે. આ પાયાની ચૂંટણીઓમાંથી કોંગ્રેસનું શાસન આવી રહ્યું છે. ત્યારબાદ 2027માં પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હશે. 29માં કેન્દ્રમાં કોંગ્રેસની જ સરકાર હશે એવું આજનું વાતાવરણ છે, એના ઉપરથી લાગી રહ્યું છે. બાલાસિનોર બેઠકની વાત કરીએ તો વડીલ ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેમણે જણાવ્યું હતું કે આજે પૂરા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આજે યોજાઈ રહી છે. ત્યારે પૂરા ગુજરાતની અંદર આપણા મતદાર ભાઈ બહેનો આ લોકશાહી પર્વમાં જોડાયા છે ને મતદાન કરવા માટે દરેક બૂથો ઉપર ગુજરાતના અને એમાં જઈ રહ્યા છે, ઉત્સાહભેર જઈ રહ્યા છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ ગામડાના વિકાસ માટે, એના માટે ખૂબ મહત્વની હોય છે. સીધા મતદારો સાથે, ભાઈ બહેનો સાથે જોડાયેલી હોય છે. ત્યારે ઉત્સાહથી એ બધા જોડાઈ રહ્યા છે. આજે દેશના વડાપ્રધાન, એ આપણું ગુજરાતનું ગૌરવ કહેવાય, એ આજે આપણા ગુજરાતનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, એના માટે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે ગામડામાં વિકાસ આપણે જોઈએ 30 વર્ષની અંદર ગામડામાં રસ્તાઓ, પાણી, લાઇટ, આરોગ્ય, બધી શિક્ષણ, બધી સુવિધાઓ જ્યારે આ સરકાર કરી રહી હોય ત્યારે આપણે બધા આ લોકશાહી પર્વમાં બધા જ મતદાર ભાઈ બહેનોએ પૂરેપૂરું મતદાન કરવું જોઈએ. મહીસાગર જિલ્લામાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.